હેલો ફ્રેન્ડ્સ, તો આજની રેસિપી છે શુગર ફ્રી કેક. જેને ડાયાબિટીસ હોય ને એના માટે સ્પેશિયલ છે. આ મને ઓર્ડર આવ્યો હતો, તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં 18થી 20 પેચી જેટલી ખજૂર લઈ લીધી છે. જો આ રીતના ખજૂર આવે છે ને એ લીધી છે. એકદમ સોફ્ટ ખજૂર છે. હવે આપણે વચ્ચેથી જે ઠળિયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે. અને હા, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. અને હા, રેસિપીઝના વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા મેં જે બધી ખજૂર છે એના ઠળિયા કાઢી લીધા છે. અહીંયા શુગર ફ્રી છે એટલે એમાં જરી પણ ખાંડનો ભાગ નહીં આવે અને મેંદો તો મેં આમાં જરી પણ યુઝ નથી કર્યો. તો હવે અહીંયા 18થી 20 પેચી ખજૂર છે, તો એની સામે મેં અડધો કપ જેટલું ગરમ દૂધ લઈ લીધું છે અને એને આપણે ખજૂરને દૂધમાં ડુબાડી દઈશું અને એને આપણે સોફ્ટ થવા માટે મૂકી દેવાની છે અડધોથી પોણો કલાક. લગભગ અડધો કલાકમાં તો ખજૂર છે એકદમ દૂધ સાથે સોફ્ટ થઈ જ જશે. પણ જો તમારે વધારે કડક હોય ને ખજૂર તો એને પોણો કલાકથી કલાક લાગશે. તો અડધો કલાક બાદ આપણે જોઈ લઈએ તો ખજૂર છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો હવે એને આપણે મિક્સી જારની અંદર લઈ લેવાની છે અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે. જો ખજૂરનું ગાંઠાનો એટલે કે આ રીતના જે કડક ભાગ છે ને એ ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. એકદમ સોફ્ટ ખજૂર થઈ જવી જોઈએ. એની પેસ્ટ છે એકદમ સ્મૂથ બનવી જોઈએ. તો અહીંયા મિક્સી જારમાં આપણે સૌથી પહેલાં તો પીસી લઈશું. અને હા, આ કેક બનાવતી હતી હું રાત્રે, કારણ કે બીજા દિવસે સવારે મારા મોટા બાબા છે એને સ્કૂલમાં લઈ જવાની હતી. એના મેડમ છે ને એમને મંગાવી હતી. તો અહીંયા જે વાસણમાં હું કેક બનાવવાની છું એને સૌથી પહેલાં મેં તેલથી ગ્રીસ કરી લીધું છે અને એની ઉપર આપણે બટર પેપર રાખી દીધું છે. તો આપણું જે ટીન છે એ પણ રેડી થઈ ગયું છે. હવે એક બાઉલ લઈ લઈએ જેમાં આપણે કેકનો લિક્વિડ પાર્ટ છે એ બનાવીશું, અથવા તો કેક આખી જે બેટર છે એ આપણે આમાં જ બનાવવાનું છે. તો હવે જે પેસ્ટ રેડી કરી હતી ખજૂરની એ આપણે એ બાઉલની અંદર લઈ લેવાની છે. અને હવે મિક્સી જારમાં જો આ રીતના થોડું ખજૂરનું પેસ્ટ રહી જાય ને તો એમાં મેં મિક્સી જારમાં 1 કપ જેટલું દૂધ એડ કરી લીધું છે. તમે જો મિક્સી જાર એકદમ સાફ હોય તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. મિક્સી જારમાં નહીં પણ ડાયરેક્ટ તમે પેસ્ટમાં જ 1 કપ જેટલું દૂધ એડ કરી શકો છો. અને આ બધું પરફેક્ટ મેજરમેન્ટ છે, પરફેક્ટ માપ છે કે જે તમારી કેક છે અને એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનાવશે. તો હવે અહીંયા દૂધની સાથે સાથે મેં અડધા કપ જેટલું રિફાઇન્ડ ઓઇલ લઈ લીધું છે, જે સનફ્લાવર આવે છે. હવે વિસ્કરની મદદથી એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી તેલ, દૂધ અને ખજૂરની પેસ્ટ છે એ મિક્સ થઈ જાય. અહીંયા ખજૂર તો છે પરંતુ આ કેકમાં મેં મેંદાનો પણ યુઝ કર્યો નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એકદમ હેલ્ધી અને બધા ખાઈ શકે એ રીતના આપણે આજે કેક બનવાની છે. તો અહીંયા આપણે વેનીલા એસેન્સ થોડું એડ કરી દીધું છે, જેથી ખજૂરનો કોઈને જો ટેસ્ટ કે સુગંધ ન ગમતી હોય ને તો એ લોકો પણ ખાઈ શકે અને ખબર એ નહીં પડે. હવે અહીંયા આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરી લઈશું. તો ચાળણી રાખી 1 કપ જેટલો ઘઉંનો લોટ, 2 મોટી ચમચી ભરી અને કોકો પાવડર લઈ લીધો છે, 1/2 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે. હવે આ બધું જ છે એને આપણે સરસ રીતે પહેલાં તો ચાળી લેવાનું છે, જેથી આપણે અંદર લમ્સ પણ ન પડે, એટલે કે ગાંઠા પણ ન પડે જ્યારે આપણે મિક્સ કરીએ ને કેકનું બેટર ત્યારે. તો આ જે મેમનું મારી ઉપર એટલે કે મારા બાબાને કીધું કે તારી મમ્મી કેક બનાવે છે તો ડાયાબિટીસ માટે કેક બનાવશે. તો મેં આ ડાયાબિટીસ માટે સ્પેશિયલ ડાયાબિટીસવાળા જે મેમ હતા, તો એમને ડાયાબિટીસ હતો એટલે નોર્મલ જે આપણે કેક બનાવીએ છીએ એ સ્પોન્જ ન ખાઈ શકે, એટલે મેં એમના માટે આ શુગર ફ્રી કેક છે એ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી. અને એના રિવ્યૂ જ્યારે આવ્યા ને ત્યારે રિયલીમાં હું ખૂબ ખુશ થઈ ગઈ કે ચલો યાર, પહેલી વખત બનાવી પણ પહેલી વારમાં જ આપણી કેક છે એકદમ પરફેક્ટલી બધાને ભાવી. તો હવે આ રીતે આપણે વિસ્કરની મદદથી આખું બેટર છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. અને સાઈડમાં જો તમે એનું ટેક્સચર છે ને જે કેકના બેટરનું એકદમ પરફેક્ટલી આપણું રેડી થઈ ગયું છે. તો હવે આને હું સરસ રીતે પહેલાં તો સાઈડમાંથી બધું ફિલઅપ કરી લઈશ, એટલે કે વચ્ચે લાવી દઈશ અને આખું બાઉલ છે ને થોડું ક્લીન કરી દઈશું. મેસી થોડું લાગે એવું આપણે નહીં રાખીએ. તો હવે આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે. તો એ આપણે જે ટીન હતું જેમાં આપણે ઓઇલથી ગ્રીસ કરેલું હતું
એ ટીનની અંદર આપણું બેટર છે અને આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો લાગે છે ને એકદમ સરસ બેટર, અને તમને ખબર પણ પડે છે કે આ બેટર છે એ આપણે મેંદા વગરનું કે ખાંડ વગરનું છે. અને હા, જો તમે મારી જૂનો એક રેસીપીનો વિડીયો જોયો હોય તો એમાં મેં ઘઉંના લોટ અને ગોળથી કેક બનાવી છે. જો એ ન જોયો વિડીયો તો તમે એ જઈ અને મારો એ વિડીયો જોઈ લેજો. મારી ચેનલ પર મેં રાખ્યો જ છે, અને એનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે. ખબર જ ન પડે આપણને, એટલે કે લાગે જ નહીં કે આપણે આ ગોળની અને ઘઉંના લોટવાળી કેક ખાઈએ છીએ. તો હવે આપણું ટીન છે એને મેં થોડી વાર માટે ટેપ કરી અને પ્રી હીટેડ અવનની અંદર 180 ડિગ્રી ઉપર 35 મિનિટ માટે મૂકી દીધું હતું. આમ તો ઓછામાં ઓછી 35 મિનિટ અને વધારેમાં વધારે 40 મિનિટ. તો 35 મિનિટથી થોડું વધારે રાખી અને એને બેક થવા માટે મૂકી દીધું હતું. અને જ્યારે મેં બેક થવા માટે મૂક્યું ને ત્યારે એનો ટાઈમિંગ હતો, મતલબ જ્યારે મેં કેકનું સ્ટાર્ટ કર્યું ને બનાવવાનું ત્યારે ટાઈમિંગ હતો 10:30 પોણા 11, અને અત્યારે જો કેક બેક થઈ ગઈ તો ટાઈમિંગ થયો છે 12 વાગવા આવ્યા છે. તો રાત્રે મેં આ ટાઈમે કેક બનાવી છે. હવે કેક છે એને આપણે બહાર કાઢી લીધી છે અવનમાંથી, અને એનું આપણે જોઈ લઈએ કે કેક બેક થઈ ગઈ છે કે નહીં. તો આ રીતે એક ટૂથપીક છે એની મદદથી આપણે એને ચેક કરી લઈએ. જો એકદમ ક્લીન ટૂથપીક નીકળે એટલે આપણી કેક છે એ પરફેક્ટલી બેક થઈ ગઈ છે. હવે મારે એને સવારે છે તો હું એને અત્યારે ઢાંકીને મૂકી દઈશ, અને જો બીજા દિવસે મેં સવારમાં એને અનમોલ્ડ કરી લીધું હતું, અને જો એનું ટેક્સચર જુઓ, અને કેક જો એકદમ સરસ સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે. અને આ બટર પેપર છે મેં રહેવા જ દીધું છે, કારણ કે મારે એને પેક કરવાની છે બોક્સની અંદર. તો અહીંયા મેં એને ક્લિંગ રેપથી રેપ કરી અને બોક્સની અંદર ભરી અને મારા બાબાને આપી દીધી હતી. તો તમને કેવો લાગ્યો આજની શુગર ફ્રી કેકનો વિડીયો ગમ્યો હોય અને રેસીપી પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા